સુરત મનપાના અધિકારીઓની દાદાગીરી બતાવતી નોટિસ સામે આવી। ઓફિસમાં મોબાઈલ ફોન લઈને પરવાનગી નહીંની નોટિસ ફટકારી। કતારગામ ઝોનની ઓફિસમાં 10થી વધુ અધિકારીની ઓફિસ બહાર નોટિસ લગાવી દેવાઈ છે। મોબાઈલમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવા પર પ્રતિબંધ છે। અધિકારીના પીએની ચેમ્બર બહાર પણ નોટિસ લગાવાઈ, ત્યારે અધિકારી ખોટું કરતા હોવાની નાગરિકોની બૂમ છે। અધિકારીઓ પ્રજાના પ્રશ્નોથી ડરતા હોવાનો ઘાટ અત્યારે ઊભો થયો છે। મહાનગરપાલિકાની કતારગામ ઝોનમાં લોકો પોતાના કામ લઈને આવતા હોય છે, અધિકારીઓ જે છે તેને મળવા આવતા હોય છે, પરંતુ અધિકારીઓની ઓફિસની બહાર આ પ્રકારે બોર્ડ જોવા મળી રહ્યા છે। કાર્યપાલક ઇજનેર કામિની દોશી જે છે તેમને પોતાની ઓફિસની બહાર આ પ્રકારનું બોર્ડ માર્યું છે કે મુલાકાતીઓ પોતાના મોબાઈલ ફોન બહાર મૂકીને જવું આ કેટલું યોગ્ય, કારણ કે સુરત મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસમાં પણ આ પ્રકારના બોર્ડ નથી। આ તો કાર્યપાલક ઇજનેરની વાત થઈ, પરંતુ તમામ જે જગ્યા છે તે તમામ જગ્યાએ આ પ્રકારના બોર્ડ છે તે જોવા મળી રહ્યા છે। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જે છે પારુલજી રાણા, તેમની ઓફિસની બહાર પણ આ કચેરીમાં મોબાઈલ ફોન દ્વારા અથવા તો અન્ય ફોટોગ્રાફી કે સાધનો દ્વારા ફોટોગ્રાફી, ઓડિયો રેકોર્ડિંગ કે વિડીયોગ્રાફી લેવા પર સખત પ્રતિબંધ છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે જોઈ શકાય છે આ પ્રકારે અલગ અલગ જે ઓફિસો છે તે અલગ અલગ ઓફિસોની અંદર આ પ્રકારે જે બોર્ડ છે તે મારવામાં આવ્યા છે, અને ખાસ કરીને જે પ્રકારે આ તમામ ઓફિસોની બહાર આ જે બોર્ડ છે તે જોવા મળતા હોય છે। ત્યારે અહીંયા કોર્પોરેટર છે એમની સાથે વાત કરીશું। શું કહેશો આ પ્રકારે ઓફિસની બહાર આજે બેનર મારવામાં આવે છે? એ બેનને પણ હું રજૂઆત કરવા ગયો હતો કે મેં કીધું આવી રીતે બોલ લગાવી શકાય ખરા, મને બસ ખ્યાલ નથી, એટલે મેં એમને પૂછ્યું છે તો એમણે એવું કીધું કે નીચેના અધિકારી છે એમને પૂછી શકો, એ તમને જવાબ આપશે। શું કહેશો, લોકો પોતાના પ્રશ્ન લઈને આવતા હોય છે ત્યારે આ પ્રકારે બોર્ડ મારવામાં આવે, શું કોઈ ડરે છે અધિકારીઓ લોકોથી? આમાં એવું છે કે કોઈ બી ઝોન ઓફિસ હોય એમાં 4 થી 6 ફરજિયાત મુલાકાતી આવે છે। હું તો કહું મુલાકાતી આવે તો જે કંઈ એની પીડા હોય કે જે કંઈ એની રજૂઆત હોય, રજૂઆત તો કોઈ બી કરી શકે ને। એમાં રેકોર્ડિંગ કરતો ભલે નહીં કરતા, રેકોર્ડિંગ કરવાથી શું એમાં ફાયદો થવાનો છે? ખોટું કરતા તો બીવાનું છે, કોઈ બી પ્રજાને તો જવાબ આવશે, જવાબ માટે બધા આવતા જ હોય છે। અધિકારીઓ શું કહી રહ્યા છે અત્યારે આ બેનર મારવામાં આવે છે, એટલે ખાસ કરીને લોકોથી ડર અનુભવતા હોય એવું લાગે છે? તો હું તો કહું કે ડર શું કામ રાખો છો તમે? કામ શાંતિથી કરો, કોઈ તમને હેરાનગતિ કરો, અમે તમારી સાથે છીએ। કોર્પોરેટર તરીકે અમે અધિકારીને સલામ કરીએ છીએ, અધિકારીને બી સલામ કરીએ છીએ। ખોટું થતું હશે તો અમે રજૂઆત કરશું અમે। બિલકુલથી એટલે એકંદરે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની જે કતારગામ ઝોન ઓફિસ છે ત્યાં ખાતે આ પ્રકારના જે બોર્ડ મારવામાં આવે છે, મુલાકાતીઓ પોતાના મોબાઈલ બહાર મૂકવામાં આવે અથવા તો કોઈ પ્રકારનું રેકોર્ડિંગ ના કરે, એટલે એકંદરે કહી શકાય કે લોકોથી અધિકારીઓ ડરી રહ્યા છે કે પછી તો અન્ય કોઈ બાબત છે તે અંગે અધિકારીઓ અત્યારે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી, પરંતુ આ આખો મામલો છે તે ખૂબ જ ગંભીર કહી શકાય। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।